નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાટણ ઠાકોર સમાજના સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય જે કોંગ્રેસના છે બલદેવજી ઠાકોર આપણી સાથે અત્યારે જોડાયેલા છે. તેમને એક નિવેદન કર્યું કે સમાજમાંના જે અગ્રગણ્ય નેતા છે એ નેતાઓ ભાજપમાં જાય છે એટલે નખ વગરના સી બની જાય છે અને વાડામાં પૂરી દેવામાં આવે છે. આનાથી ઠાકોર સમાજમાં ખૂબ જ ચર્ચાનો વિષય અત્યારે એમનું જે સ્ટેટમેન્ટ છે બની ગયું છે. શું કહેશો બલદેવજી, આ જે સ્ટેટમેન્ટ છે એનાથી લોકોમાં ઠાકોર સમાજમાં ખરેખર ખળભળાટ મચી ગયો છે? ગોપીબેન, હું એટલું ચોક્કસ કહીશ કે મેં કોઈનું વ્યક્તિગત નામ લીધું નથી. મારે કોઈનું વ્યક્તિગત નામ દઈ અને કોઈને નીચું જોડાવા માટેનો મારો પ્રશ્ન નથી. હું એટલું ચોક્કસ કહીશ કે સતત 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું આ રાજ્યની અંદર શાસન ચાલે છે. 30 વર્ષની અંદર કેટલાય કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ગયા છે. જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે સમાજની વાત હોય કે કોઈ પણ જાહેર જીવનમાં પડેલા વ્યક્તિને લોકોના પ્રશ્નો માટેની વાત હોય, એના માટે બધા લડતા હતા. અને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કર્યા પછી ઘણા બધા મંત્રીઓ પણ છે, તેવા ઘણા બધા આગેવાનો પણ છે. આજ કોંગ્રેસમાં ગયા પછી, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા પછી કોઈ પણ નેતા હોય કે મંત્રી હોય, એ પોતાના સમાજ માટેની વાત હોય કે લોકો ઉપયોગી વાત હોય, એ જાહેરમાં સરકારને કહી શકતા નથી. એ માટે મેં કહ્યું છે, મેં કોઈ વ્યક્તિગત વાત કરી નથી, પરંતુ જો કોઈની ટોપી કોઈના માથે ઈરાદાપૂર્વક પહેરી અને પોતે જાતે કોઈ માણસ ઓઢી લેવા માંગતો હોય તો એનો પ્રશ્નનો જવાબ મારી પાસે નથી. પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે તમે ભાજપના નેતાઓની વાત કરો છો, કોંગ્રેસમાંથી ગયેલા ભાજપના નેતા એવા તો ઘણા બધા નેતાઓ છે. અલ્પેશ હું ઠાકોરે બધા જ આંદોલન નેતાઓની શરૂ વાત કર્યું. હું એક નહીં, હું બધા જ નેતાઓની વાત કરું છું બેન. કે દાખલા તરીકે ઘણા બધા મંત્રીઓ આજે કોંગ્રેસમાંથી જઈ ભાજપમાં મંત્રીઓ બન્યા છે. એ મંત્રીઓ દાખલા તરીકે હું તમને ચોક્કસ વાત કરીશ કે દાખલા તરીકે તમામ મંત્રીઓ હોય કે નેતાઓ હોય, કોઈ ખુલી અને પોતાના સમાજ માટેની વાત કરતા હોય, પોતાના કાર્યકરોની વાત જાહેરમાં સરકારને કોંગ્રેસ સીધીને કહી શકે કે આ વાત આમ નથી, આ વાત આમ છે, એમ કરી અને અન્યાય સામે લડ્યા હોય એવો એક ભારતીય જનતા પાર્ટીનો નેતા કે મંત્રી બતાવો મને. હું કહું છું, આજે કહું છું, હું આજે પણ કહું છું કે હું કોઈ વ્યક્તિગત વાત ઉપર પડવા માંગતો નથી, કોઈ વ્યક્તિગત વાત કરી નથી. હું જનરલ ભારતીય જનતા પાર્ટીમાં જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો ગયા છે બધા માટે વાત કરું છું. મારી વાતને તમે સમજજો. દાખલા તરીકે હાર્દિક પટેલ ભાજપમાં ગયા પછી પોતાના સમાજના દીકરાઓ પર જ્યારે કેસો થયા હતા તો એને સરકાર પાસે જઈ અને પાટીદાર તમામ સમાજ હોય, દલિત સમાજ હોય, લઘુમતી સમાજ હોય કે ઠાકોર સમાજ હોય કે તમામ સમાજના ઘણા બધા દીકરાઓ પર કેસો થયેલા છે. એ સરકાર કોઈની વાત સાંભળી અને કોઈ સમાજના કેસો પાછા પટેલ સિવાયના ખેંચ્યા હોય, પટેલ સમાજના કેસો ખેંચાય સારી વાત છે, એમ એનો વિરોધ બી નથી કરતા. ખેંચાવો પડે કે ના ખેંચાવો પડે, સમાજની વાત કરવી પડે કે ન કરવી પડે, સમાજને નાના સમાજના માણસોને અન્યાય થતો હોય તો વાત કરવી પડે કે ન કરવી પડે. હું એવા સમાજમાંથી આવું છું બેન કે અમારા સમાજની અંદર અને એની વાતો કરતા હોય ત્યારે નાનકડો ક્યાંક અન્યાય થતો હોય તો આ વાત જાહેર વાત છે અને લોકો માટે વાત કરી છે. કોઈ વ્યક્તિગત કોઈ નેતાને ટાર્ગેટ કરીને વાત કરવામાં આવી નથી, પણ છતાં મીડિયા દ્વારા એકની ટોપી બીજાને ટોપી પણ બલદેવજીભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને કે જે રીતનો તમે વાત આખી ઊભી કરી અને જે રીતના તમે કહી રહ્યા છો કે ઠાકોર કોળી સમાજ જે છે, ઠાકોર કોળી સમાજ ઘણા વખતથી આંદોલન કરી રહ્યું છે, એમના ઉપર જે કેસ થયા છે કેસને પણ પાછા લેવાની વાત કરી રહ્યા છે. ઠાકોર કોળી સમાજ તો પોતાની અલગ રાજનૈતિક પાર્ટીની વાત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં ઠાકોર સમાજના આગેવાન હોય કે કોળી સમાજના આગેવાન હોય, પોતાના સમાજની ન્યાય માટેની વાત હંમેશા કરવી જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન હોઈ શકે નહીં. ગોપીબેન, અલગ પાર્ટી દાખલા તરીકે ક્યારે કરતા હોય કે સમગ્ર સમાજને એવું લાગે કે અમારી કોઈ વાત સાંભળતું નથી તો અમારે અલગ પાર્ટી કરવી છે, એવા કોઈ નેતા વાત કરતા હોય એમાં હું એને અટકાવી ન શકું. મારી વાતને તમે સમજો. હું ફક્ત ને ફક્ત વાત કરું છું ન્યાયની. મેં વાત કરી છે તમને એક કે મેં વ્યક્તિગત કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને વાત નથી કરી. ભારતીય જનતા પાર્ટીમાં આ પરિસ્થિતિ છે
અને કોંગ્રેસ, દાખલા તરીકે તમને એક વાત કરું કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે લોક ઉપયોગી કોઈ વાત હોય તો સરકારો કોંગ્રેસની હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્યો હોય કે કોંગ્રેસના આગેવાનો હોય કે કોંગ્રેસના મિનિસ્ટરો હોય તો એ મુખ્યમંત્રીને કહી શકતા હતા કે ભાઈ આ સમાજ માટે આ કરો, કરવા જેવું છે, કરવા જેવું છે, અને કરતા. હું તમને એક દાખલા તરીકે બીજી વાત કરું કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પહેલું કન્યા કેળવણી મફત કોને કરી? કયા મુખ્યમંત્રીએ કરી? કોંગ્રેસના જ રાજમાં થયું હતું છે. આ રાજની સામાન્ય કુટુંબ દરેક સમાજની દીકરી ભણી ગણીને હોશિયાર થાય, એને સરખો હક મળે એટલે આવી આજે આ રાજની અંદર તમામ દીકરીઓ મફત શિક્ષણ લઈ શકે છે. અને આવી વાતો અમે નહીં કરીએ, સમાજના આગેવાન તરીકે અમે નહીં કરીએ તો કોણ કરશે? પણ સવાલ અહીંયા તમે જે રીતે કહી રહ્યા છો બરાબર છે કે ઠાકોર સમાજના નેતાઓ ભાજપમાં ગયા અને કશું થતું નથી, પણ સામે હું તમને એ પૂછી રહી છું કે છેલ્લા ઘણા વખતથી સૌરાષ્ટ્રની અંદર કોળી ઠાકોર સમાજ જે છે એ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ઋષિ ભારતી બાપુએ તો એવું કહી દીધું કે નોટ અને વોટ બંને ફરતા રહેવા જોઈએ, એટલે રાજનૈતિક પાર્ટી પણ બદલાતી રહેતી હોવી જોઈએ. તમારું શું માનવું છે? કારણ ઋષિ ભારતી બાપુએ જ્યારે સમાજનો અન્યાય થતો હોય, ઋષિ ભારતી બાપુ જ્યારે કોળી સમાજમાંથી જ્યારે સંત શિરોમણી તરીકે બધા લોકોને માનતા હોય અને એમના સમાજને અન્યાય થયો હોય તો જો ભારતી બાપુ પોતાના સમાજ માટે વાત કરે એમાં કશું ખોટું હોઈ શકે નહીં. મેન દરેકે સમાજને ભૂખ ઉઘડી હોય, રાજકીય ભૂખ હોય, શિક્ષણની ભૂખ હોય, દીકરા દીકરીઓને નોકરી લગાવવાની ભૂખ હોય અને ક્યાંક લોકો અટકતા હોય તો એના ન્યાય માટેની લડત અમે નહીં લડી તો કોણ લડશે? દાખલા તરીકે કોંગ્રેસની સરકાર હોય તો અમારી જવાબદારી બને છે. કોંગ્રેસની સરકાર હોય તો અમે અમારા મુખ્યમંત્રી કે અમારી સરકારને કહી અને અમારા સમાજને ક્યાંક નાના મોટા અન્યાય થતા હોય તો અમે નહીં કહીએ તો કોણ કહેશે? પણ તમારું તમે તો એવું નિવેદન કર્યું કે ભાજપમાં ગયા પછી આ વાત પણ નથી કહેતા નેતાઓ. ભાજપમાં હું 15 વર્ષ ધારાસભ્ય તરીકે વિધાનસભામાં કામ કર્યું છે બેન, 15 વર્ષ. અને 15 વર્ષના મારા અનુભવના અંતે અમે સામી પાટલીએ બેઠા હોય ત્યારે શાસક પક્ષમાંથી કોઈ બક્ષી પંચનો ધારાસભ્ય કે કોઈ ઠાકોર સમાજનો અમારો ધારાસભ્ય, હું હતો ત્યાંની વાત કરું છું, પોતાના ધારાસભ્ય તરીકે રજૂઆત કરી હોય એવો એક દાખલો બતાવજો મને. હું વિધાનસભાના ફ્લોર ઉપરની વાત કરું છું. અને ત્યારે અમે કહીએ છીએ કે ભાઈ ઠાકોર તરીકે હું ચૂંટાયો હોય તો બધા જ સમાજના લોકોએ મત આપ્યા હોય. જે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય જે ચૂંટાયા છે એ બધાને પોતાના સમાજ સિવાય તમામ લોકોનો વાત કરવાનો અધિકાર છે એમને. પણ ભારતીય જનતા પાર્ટીમાં ફક્ત ને ફક્ત ઓગળી ઊંચી કરવા સિવાય કોઈ કામગીરી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની નથી. બરાબર? અમે તો એથી આગળ વધીને જો ગોપીબેન એક વાત કરું ને તો ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા ધારાસભ્યોએ ચિઠ્ઠીઓ લખી અને અમને આપેલી છે કે જરા અમારાથી આ નથી બોલી શકાતું, તમે જરા આ રજૂઆત કરજો. આ નગ્ન સત્ય હકીકત વાત કરું છું. જ્યારે અમે લોબીમાં બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અમને કહેલું છે કે આ વાત તમારે કરવી પડશે અને કરવા જેવી છે. બક્ષી પંચનો ધારાસભ્ય હોય, દલિતનો ધારાસભ્ય હોય કે કોઈ પણ સમાજનો ધારાસભ્ય હોય, પોતાના સમાજની વાત જો સરકારમાં રજૂ ન કરી શકે એથી વિશેષ કમજોરી કઈ હોઈ શકે? મેં કોઈ વ્યક્તિગત આ કોંગ્રેસમાંથી આ ભાજપમાં ગયા પછી આ ધારાસભ્ય આવું નથી, આ ધારાસભ્ય નથી કરતા એવી કોઈ વ્યક્તિગત વાત નથી કરી મેં. હું તો જનરલ વાત કરું છું, કરવી જોઈએ. હું કોંગ્રેસ પાર્ટીમાં હોય તો મારે મારા અન્યની વાત કરવી જોઈએ મારી પાર્ટીમાં. એમ દાખલા તરીકે મેં કહ્યું ને, એટલે તમને એવું લાગે છે કે ભાજપમાં બોલવાની આઝાદી નથી, સ્વતંત્રતા નથી ત્યાં આગળ નેતાઓને, અને શિસ્તમાં એ લોકો એટલા બધા માને છે કે નેતાઓ બોલી જ નથી શકતા? કેવું? ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં એટલી બધી માને છે કે નેતાઓ બોલી નથી શકતા, નેતાઓને બોલવાની આઝાદી નથી. એમાં તો હું શું, એ તો મેં વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીમાં ઠાકોર સમાજનો આગેવાન હોય, પાટીદાર સમાજનો આગેવાન હોય કે બક્ષીપંચ સમાજનો આગેવાન હોય કે આદિવાસી સમાજનો આગેવાન હોય કે દલિત સમાજનો આગેવાન હોય, તમામ ધારાસભ્યોને
ભારતીય જનતા પાર્ટીની જેટલી ચિઠ્ઠી પકડાયેલી હોય એટલી જ એમને રજૂઆત કરવાની છે, વધારેની રજૂઆત કરી શકતા નથી. અને ત્યારે મારે કહેવું છે કે જ્યારે પોતાના વિસ્તારની વાત હોય, ગુજરાત રાજ્યની વાત હોય કે સમાજની વાત હોય, જ્યારે નાની મોટી કઈ અન્યાય થતો હોય, બધાના માટે કાયદો સરખા હોય છે, બધાના માટે નિયમો સરખા જ હોય છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મેં કહ્યું તેમ હું પાટીદાર સમાજનો વિરોધ કરતો નથી, પણ કહ્યું છે કે પાટીદાર સમાજના લોકોએ જ્યારે વિનંતી કરી કે પાટીદાર સમાજ ઉપર 14 કેસ છે એ તમે પાછા ખેંચો, તો એ 14 કેસ પાછા ખેંચવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એવા ઘણા બધા કેસ ઠાકોર સમાજ ઉપર થયા છે, ઘણા બધા કેસ દલિત સમાજ ઉપર થયા છે, ઘણા બધા કેસ એ કોરી સમાજ ઉપર થયા છે. તો આ ગુજરાત રાજ્યની અંદર તમામે તમામ સમાજોને સરખા આ ભારતીય જનતા પાર્ટી ન રાખવા પડે? બિલકુલ. તો પણ નેતાઓએ સવાલ ન બોલવું જોઈએ? એટલે નેતાઓ જાણી જોઈને બોલતા નથી કે પછી પોતે સારા રહેવા માટે ભારતીય જનતા પાર્ટીમાં બોલતા એ નથી? સારા કે જાણી જોઈને બોલતા નથી કે સારા રહેવા બોલતા નથી એ મારો વિષય નથી, એના માટે હું ટિપ્પણી નહીં કરી શકું. પણ હું એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે આ રાજની અંદર રહેતા તમામ સમાજોના મત લઈ અને સરકારમાં બેઠી હોય તો તમામે તમામ સમાજો માટે નિયમો સરખા હોવા જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન હોઈ શકે નહીં. ગોપીબેન, એટલે તમને એવું લાગે છે આનાથી લોકોને નુકસાન વધારે થશે જો આવું ને આવું રહ્યું તો? અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમને સત્તાનો એટલો બધો નશો છે, એની કોઈ પણ એમને ભાન નથી. પરંતુ તમામે તમામ આ રાજ્યની અંદર રહેતા સમાજો માટે તમામે તમામ નિયમો સરખા હોવા જોઈએ. તમે જુઓ કે અત્યારે હાલ કોઈ પણ દારૂનો ધંધો કરતો સામાન્ય માણસ પકડાય તો એના ઘર ઉપર બુલડોઝર તાત્કાલિક ફેરવી નાખવાનું, નોટિસ આપવાની નહીં. અને આ રાજ્યની અંદર ઘણા બધા મોટા મોટા નેતાઓએ, ઘણા બધા મોટા મોટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કેવા પ્રકારના ગુના કર્યા છે, એના ઘર ઉપર કે એની બિલ્ડિંગ ઉપર ક્યારે બુલડોઝર ફરશે એ તમે સરકારને પૂછો તો ખબર પડશે. અને સરકારને નહીં પૂછો તો એ સરકાર તમને કહેવાની નથી. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે ધારાસભ્ય તરીકે કે નિયમ અને કાયદા તમામ માણસો માટે સરખા હોવા જોઈએ, વાલા દવાલાની નીતિ ન હોવી જોઈએ. અને એટલા માટે મેં કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી જે નેતા હતા એ ભાજપમાં ગયા પછી પોતાના માટે કે પોતાની સમાજ માટે કે પોતાના લોકો માટે કે ગુજરાતની પ્રજા માટે એ અવાજ ઉઠાવી શકતા નથી. એ વાત મારી કહેવાની હતી. મેં કોઈ વ્યક્તિગત કોઈનું નામ લીધા વગર મેં વાત કરી છે, પણ કોઈની ટોપી મેં કહ્યું તેમ કોઈના માથે પહેરી અને કોઈ જાતે ટોપી પહેરી લે એનો જવાબ મારી પાસે છે નહીં ને એના માટે હું કોઈ કંઈ વધારે વાત કરી શકું એમ નથી. ગોપીબેન, બિલકુલ બલદેવજી ઠાકોરજી, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપનું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તમને લાગે છે એવું કે ભારતીય જનતા પાર્ટીમાં ગયા બાદ કોઈ પણ નેતા બોલી નથી શકતા? કોમેન્ટમાં ચોક્કસથી લખજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.